દબંગ આ કેટલો ડિસ્કો કર્યો ને આમ જો કેમ છું મજા આવી કે તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો અમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુડ નાઇટ કારણ કે આજ નાઇટનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારની મજા નહોતી કે જે જાગી જ છું ને જે જમવાનું બાકી છે અત્યારે વાગ્યા છે 10 સાડા 10 થવા આવ્યા છે ને જવાનું છે પીઠીયુંમાં ને અમારે સાવ તૈયાર થઈ ગયા છે ને તો કાંઈ પીળા કપડાં પહેર્યા છે નહીં આપણે પહેરી લીધી પીળી સાડી દરબારી તો જો કોમેન્ટ બોક્સમાં કહેજો કેવી લાગે કેવી નહીં ને અમારા સાવ મને ભરજો ને પાણી અહીંયા સરખું બતાવું હે આલ્યો તો જય માતાજી જય દ્વારકાધીશ આજે રાતે વ્લોગ સ્ટાર્ટ કરી છે કેમ કે પીઠીમાં જવાનું છે ને એટલે હા સારું હાલો કન્ટિન્યુ બિના રહેજો નાચી મળી તો આપણે પહોંચી ગયા છે હલ્દીમાં બેસી ગયા વ્યવસ્થિત જો અમારી ખુશીબેન વ્લોગ ઉતારતા થાય એને તો બોલતા આવડે નહીં તો સારે ફરતી ફેરવી દીધો વ્લોગ ને વ્લોગ નહીં પણ ફોન ફેરવી દીધો ભૂલાઈ ગયું બોલતા ને અમારા વરાજાવા અહીંયા શેરવાની પહેરીને ઊભા રહી ગયા કારે મને તેજ ઉપર બોલાવે એમ ને અમારે જો અહીંયા ઘર ઘંટી પેલું કહેવાય ને તેજમાં તો હજી કોઈ બેઠું નહોતું ને આમાં તો ઢોલની બહાટી વાગતી હતી પૈસા પણ ઉડતા હતા બહુ ને સાવ અમારે બેઠા હતા ખુરશી તો એ તો કાંઈ બતાતા નહોતા તો હું તો જો આમથી આમ જો હું એમ કહું આમ બ્લોગ લે આમ લો તો ત્યાં લેતા હતા અમારા ખુશી મેડમને કાંઈ આવડે નહીં ને આપણા મામાજી ને બધા મોટા મોટા હોય એ લોકો જેઠ ને બધા છે બેઠા ને આપણે જોવા આમથી આમ જોઈ ડાસું કરીને આમથી આમ જોઈએ તો કન્ટિન્યુ રહેજો હાલો ને અહીંયા બેહાડી દીધા છે પાટલે જેઠજીને ને અમારા સાસુમાં ને મારા કાકીજીને જેઠાણીને જે થતા એ બધાને બોલાવી દીધા છે ઉપર ને હવે હલ્દી ચોળાનું સારું ને ખુશીબેન ટાટા કર્યા ને આ ભાઈ તો આડા નાડા જ આવે કેમેરાવાળા એ તો છે ને જોવા બધા આવતા હતા અને જે આવતા હતા મોડી શરૂ થઈ હતી હલ્દી ને તો ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી આપણે બોલશું નહીં કારણ કે બહુ મોટો બ્લોગ થઈ જાય તો થાકી જાય મારું ગળું બોલીને બધામાંથી છુટકારો મળે પણ એક વસ્તુમાંથી હજી વન નહીં મળવાનું તૈયાર થવાનું એમાં થોડું મળે તૈયાર થવાનું એ સારું મસ્ત મજાનું હું એમ કહું ને કે અત્યારે 8:45 છે બરોબર હું 6 વાગ્યાનો જતો મેકવા મેડમને પાર્લરમાં એટલે અમારા કૃષ્ણ મેડમને ત્યારુંના બધા તૈયાર થાય છે અત્યારે 8:45 છે તમે વિચાર કરો એ કેટલી કલાક છે હજી કોઈ તૈયાર નથી હજી ફાફા પડ્યા મેં એક માથામાં પીન નાખે આ તો તૈયાર થઈ ગઈ છે થોડી ઘણી પણ હજી આગળ કાક ને કાક ઘટતું જ છે ને એક આમે બહાર ઊભું એને ઘડીક આ પહેરે ઘડીક આ પહેરે થઈ મસ્ત મજાની તૈયાર જો એટલે કોમેન્ટમાં કહેજો કે મેં તૈયાર કરી દીધા હેર સ્ટાઈલ આમ જો આવડતી નથી પણ ફોનમાંથી જોઈને મેં ઉડાવી છે હેર સ્ટાઈલ મસ્ત મજાનું બ્રશ નાખી દીધું છે ને સાડી પહેરી દીધી ને વાળ સ્ટ્રેટ કર્યા બે મેચિંગ સાડી પહેરી નણંદ ભાભીએ
ને બધાના ફોન પણ આવે છે ને મેસેજ પણ આવે છે તમે બ્લોગ કેમ નથી ઉતારતા એમ છે કે મને 2 દિવસથી મજા નથી ને દવા લઈને આવ્યા. તમને ખોટું લાગતું ને તો મારી દવાઈ બતાવી દઉં ને એમાં નામનું જ બતાવી દઉં. તમે જોઈ લેજો. તમને બધાને ખોટું લાગતું હોય ને તો મારા બ્લોગ ઉતારેલા છે અડધા છે પણ આજે પીઠીનો ને દાંડિયા રસનો ને જમણવાનો ને બધો ભેગો હાલશે એ જે આવે એ કેમ કે ભૂખ લાગી છે હવે બહુ ને હવે જશું આપણે ને દાંડિયા રસ ને જમણવાર છે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ને ના જઈને મળીએ ને સોરી મારા બ્લોગ નહોતા આવતા ને એ માટે. આપણે ત્યારના તૈયાર થઈને આટા મારી મમ્મીને મેચ આ કામ પતાય ઓલું કામ પતાય બધું પતાવી નાખ્યું. છતાં આપણે છે ને છેલ્લે જ જવાનો વાર આવે અને મને લાગી છે કઈ જુગની ભૂખ ને હું તડપું છું આમથી આમ. તો હવે થઈ ગયા છે તો સારું હાલો કન્ટિન્યુ. ડીશ તો જલ્દી તમે ડીશ ખાવાનું બતાવી કિશોરને ભાણિયા બેન બધા ખાય છે. આ બાજુ મને જલેબી બેથી નાની ખુશાલ જાત જ કાઢી એવું છે કે ડીશ બધા દૂર જાય. તો આપણે લઈ લીધો સાવરનાથમાંથી ફોન તો સાવર તો આમ પડ્યા હતા વાતોમાં ને મયુરભાઈ લાવ્યા ડીશ બધાને દેતા હતા કારણ કે અમે ઊભા થઈ નહીં કે નહીં જો કેટલું બધું પબ્લિક હતું તો અમે ગયા ને તો બધું પૂરું થવા પડે તો જમવાનું અમે થોડાક બાકી હતા તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બનાવો. ફૂલ રમઝટ ચાલી ગઈ મજા આવી જાય ડિસ્ક કરવાની. મમ્મી પાયું ખુશાલ ને હું ને મારી કાળી બધા એક મમ્મીને મેં કીધું તમે સાઈડમાં આવ્યો અહીંયા બ્લોગ શરૂ છે બ્લોગમાં અરખાવીએ ખુશી આમથી આમ આટા મારે ને બીજા બધા આમ ડિસ્કો કરે અને પાછા ડિસ્કો કરે. તો કેવો લાગ્યો મારો ડિસ્કો? હજી તો કાલે બહુ મજા આવી જવાની છે તો હાલો પછી મળીએ. દબંગ આ કેટલો ડિસ્કો કર્યો ને આમ જો કેમ છું મજા આવી કે આ ભાણિયા બધાય આ ભાણિયાઓ છે ને અમારા મોટા ભાઈ મામાના છોકરા ડિસ્કો કરી કરીને થાકી જાય ને આ બધી ભાણેજ બધી જાય બેઠી આ બધી બેનો બધા બેઠા છે ભાણકી બેઠી બે મોટા બેન બેઠા બધી ભાણકી મામાના માસીના બધા બેઠા ના અમારા મેડમ મેના રાણી છે મમ્મી જો અહીંયા બેઠા સાઈડમાં પાસે બેવાની ઓ પાસે આ મામા અમારા શૂટ કરે છે ઓળખતા જઈશો કેમ કે ઘણી વાર ફેસબુકમાં એના વિડીયો હોય. હાલો ગીત ચાલુ થઈ જાય ને અમારા બે
હાલો તો પછી કન્ટિન્યુ રહેજો. કોને બતાવું? ઘડીકમાં શરૂ થાય ને ઘડીકમાં બંધ થાય. એમ જુઓ આપણે તો મારા જીગાભાઈ મારા જેઠજી ઘરે આવ્યા હતા ને વાતો કરતા હતા, બધા હવારનું ભેગી થતા. મમ્મી ને જીગાભાઈ વાતો કરે બેઠા. આ સાઈડ પાયલબેન બેઠા, આ સાઈડ દક્ષાબેન બેઠા ને આ સાઈડ ચૂંદડી ઓઢીને હું ઊભી, સાવન, ખુશાલ ને કિશોર આમ ઊભા ને જો જમાવટ કરી છે, બધા વાતચીત કરે છે. તો ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ બના રહેજો. આપણે જવાનું છે મેંગી ખાવા. તો હું તમને કહેતી હતી ને 1 વાગે કે 1:30 વાગે મેંગી ખવડાવવા લઈને આવશે. તમે બ્લોગ એન્ડ કરી દીધો હતો પણ આ અંદર નાખી દેશો આપણે વચ્ચેમાં કટકો ને અત્યારે આવી ગઈ છે મેંગી ખાવા. બહારથી ખાઈ છે જો મેંગી. હા કેટલા સમયથી આજ મેગી હા કેટલા સમય મેળો જો તે દુને આજ વાત. હા ને અમારા મયુરભાઈ ખુશીબેન હુજ્યા ને અમારે સાવ લેવા જ મળે લહા લહના ને મારી જો ને આ અમારા વિજયભાઈની દુકાન છે. તમે બધા કોમેન્ટ કરજો ઓળખતા હોય ને તો બાયપાસ હાઈવે. તો ચાલો આપણે પેલા બધા મેંગી ખાઈ લઈએ, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. ઘરે આવી ગયા છે, દાંડિયા રસ પૂરા થઈ ગયા ને આઈ એમ સોરી, કારણ કે કેમ ખબર કે બે બ્લોકના અડધા કટકા લીધેલા છે, એ બે આજ મિક્સ કરીને મેકવાના છે કે પીઠિયુંના ને આજે દાંડિયા રસ હતા ને અથવા જમણવારે હતો. તો એ આપણે છે ને આજે બધું હારે જતું રાતનું. તો આજે છે ને 2 બ્લોક કટકા કરીને મૂકવાના છે, કારણ કે હવારના તો શૂટ લેવાનો ટાઈમ નહોતો, કારણ કે મજા બહુ બગડી ગયેલી છે. તમને મેં દવા બતાવી છે, હજી દવા પીવાની બાકી છે, જે આવ્યા છે હમણાં ને બધા બહાર બેઠા છે. સાવન હું આવી છું ઘરમાં, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે, સાડી દાંડિયા લીધા, બહુ ગરબા એમાં ડિસ્કો કર્યો, બહુ મોજ આવી ગઈ છે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. ને હજી નક્કી નથી, અત્યારે વાગ્યા છે 12, 12:30 થયા છે ને બધા બહાર બેઠા છે. અમારા જેઠ આવેલા છે જીગાભાઈ, બ્લોગમાં જોઈ લેજો. તમે ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો જરૂર ને જરૂર કે હું એને ઓળખું છું. ને હજી નક્કી નથી મેંગી ખાવા માટે સહી લઈ જાય તો જવાનું છે. બ્લોગ તો હું એન્ડ કરી દઉં, લઈ જશે તો આપણે અધવશ્ય કટકો નાખી દઈશું. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. પણ સવારે બાય બાય.